બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના 14 વર્ષથી ખાલી પડેલા અધ્યક્ષપદ માટે તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની કુલ 94 માંથી 82 સભ્યોની સમિતિ સાથે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી। આ નિયુક્તિ બાદ ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે શશિકાંત પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના ખેલાડી ઉર્વેલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં ડીસાની વિવિધ સ્વૈચ્છિક, સામાજિક અને રમતગમત ક્ષેત્રની સંસ્થાઓ ઉપરાંત રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનોએ શશિકાંત પંડ્યાનું ફૂલ બુકે, શાલ અને મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં ક્રિકેટર ઉર્વેલ પટેલે જણાવ્યું હતું કે આવા જાહેર મંચ પરથી તેમનું પ્રથમ વખત સન્માન થયું છે। તેમણે આ અવસર માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ શશિકાંત પંડ્યાએ પોતાના સંબોધનમાં કહ્યું કે એસોસિએશનની ચૂંટણી જાહેર થતાં અને તેમનું નામ પ્રમુખ તરીકે આવતા અનેક લોકોમાં દોડધામ મચી ગઈ હતી। તેમણે પ્રમુખ તરીકે રોકવા માટે ચેરિટી કમિશનર અને હાઈકોર્ટ સુધી રજૂઆતો કરવામાં આવી હતી। શશિકાંત પંડ્યાએ આશ્વાસન આપ્યું કે અત્યાર સુધી બનાસકાંઠાના ક્રિકેટરોને જે અન્યાય થયો છે તે હવે નહીં થાય। તેમણે જણાવ્યું કે કોઈ પણ પ્રતિભાશાળી કે કુશળ ક્રિકેટરને અન્યાય થવા દેવામાં આવશે નહીં। જિલ્લાના ક્રિકેટરોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી। સાથે જ ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને આંતરરાષ્ટ્રીય સ્તરે બનાસકાંઠા જિલ્લાના વધુને વધુ ક્રિકેટરો પસંદગી પામે તે માટે પ્રયત્ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। નીરજ બોડાણા, जी एक्सप्रेस न्यूज ડીસા। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।